માંજલપુરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભાજપમાંથી સતીશ પટેલે ઉમેદવારી નોંધાવી તો કોંગ્રેસમાંથી ભીખાભાઈ રબારીએ ઉમેદવારી નોંધાવી। જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સતીશ પટેલે ફોર્મ ભર્યું છે। ફોર્મ ભર્યા બાદ સતીશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। 30 જુલાઈએ માંજલપુરમાં યોજાશે પેટા ચૂંટણી। સુંદર કરેલી છે। આખા વિસ્તારમાં ફરીએ છે અને વિસ્તારની અંદર યોગેશ કાકાની કામગીરીને બધા બિરદાવે છે। ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોએ નક્કી કર્યું છે કે આપણે બૂથ મતપેટીની અંદર વધુ મત અપાઈશું તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પીશું એવી કાર્યકરોની માંગ છે। આ સીટ 100% જીતવાના છે, પણ સૌથી વધારે મત બૂથ પેટીમાં પડે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકરો પ્રજાજનો પાસે જઈ અને કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે મતપેટીમાં મત નખાવશે એવી આશા વ્યક્ત